ભાઈ બસ બસ હા એટલે પાછું એમાં વાંધો ન આવે ને ચાલુ ચાલુ કરો ચાલુ કાલે નોમ હતી આમ તો નોમ ને આઈટમ બે ભેગા હતા એટલે દુર્ગા અષ્ટમી ગઈ હતી કાલે હા છોકરીઓને ગોયણી જમાડે દુર્ગા અષ્ટમી અને સાથે નોમ નો ભાગ હતો આજે નોમ નો ભાગ બપોર સુધી છે એટલે આજ બપોર પછી ખાઈ લે તો હાલે કાલની ને આજની બે નોમ ગણાય જો કે અમારે જુનાગઢમાં ખાખીનો અખાડો છે એ રામનવમી ના દિવસે રામનવમી તો હોય પણ કાળી રોટી ધોળી દાળ એવું જુનાગઢમાં કહે એટલે કાળી રોટી એટલે માલપુઆ અને ધોળી દાળ એટલે દૂધપાક માલપુઆ અને દૂધપાક રામનવમી રામ જન્મ ઉજવાઈ ગયા પછી બધા જલસાથી ખાય એટલે અમે એક વખત ગયા હતા બે બે ચીપિયા ખાતા અમે કીધું અમારે રામનવમી છે તો કે હું અમારે રામનવમી નથી કે દશરથ ને ઘેર દીકરો પધાર્યો તો કે એની ખુશીમાં કે ખાવાનું જ હોય ને કે ભૂખા રહેવાનું કે એ વાતે સાચી સંતો ના અખાડામાં ગયા પછી આપણે રામનવમી ઉજવીએ છીએ ઉપવાસ માટે તો કૌશલ્યામાં કે તકલીફ ન પડે ને એટલા હાટું થઈને આપણે ઉપવાસ કરીએ પણ પછી જન્મ થઈ ગયા પછી જલસા કરવાના હો પેંડા વેચી આ દૂધપાક ને માલપુઆ ખા રામના પ્રસાદમાં દૂધપાક અને માલપુઆ જેમ અત્યારે જગન્નાથ માલપુઆ ને દૂધપાક હોય ભોજન ઉત્તમ પ્રભુને પ્રસાદ તરીકે આજે પ્રસાદ તો આવ્યો જ છે આપણે કાલે આવ્યો તો હા આજે પ્રસાદ તો આવ્યો હા અને હનુમાન જયંતિ આપણે પ્રસાદ તો લેશું પ્રભુના સાક્ષાત દર્શન એટલે પ્રસાદ પ્રસાદ પ્ર એટલે પ્રભુ સા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન પ્રસાદ ને કેત છે એવું કે અન્ન દેવતા સામે આવ્યા એટલે ભગવાનના દર્શન થઈ ગયા એટલે આજે 9મું નોરતું છે ભગવાનનો જન્મ દિવસ પણ ગણીએ આજે સૂર્યની ગતિ પ્રમાણે પ્રભુ રામના કપાળ ઉપર સૂર્ય તિલક પણ થશે સીધું કિરણ એના કપાળમાં આવશે અયોધ્યામાં અને ગઈકાલે સૂર્યનો પ્રવેશ હતો 9મી ઉપર એટલે કાલથી નોમ શરૂ થઈ ગઈ હતી અને આજ બપોરે પછી નોમ પૂરી થઈ જાય છે એટલે 12 વાગ્યા પછી જન્મ મનાવી અને પછી ખાઈ લેવાનું અને જલસાથી ખાવાનું હા પછી ઘણા કહે ના ના મારે તો નોમ ભાંગી ગઈ પણ ના ભાંગે નહીં એ રામે એક જ ધનુષ બાણ ભાંગ્યું હતું આપણે ભાંગવાનું આવતું જ નથી એટલે મોજમાં રહેવું રામને હા મારે ઘેરે પણ પધારે એવું માગવાનું છે રામ બધાને જોઈએ રામ જેવો દીકરો બધાને જોઈએ પણ દશરથ ને કૌશલ્યા જેવું તો થાતા શીખો હા બધાને શ્રવણ જોઈએ શ્રવણ જેવો દીકરો જોઈએ હા પણ શ્રવણની ઘરવાળી કે ને મારે શ્રવણ નથી જોતો શ્રવણ જેવો નથી જોતો ઘણી વખત વહુ આવે ને તઈ એમ કે છે તો માવડીઓ છે શ્રવણ જેવો માગ્યો હોય તો શું કે માવડીઓ છે અને બહુ વહુની વાહે પડે ને તો બહુ ઘેલો થઈ જાય એટલે પુરુષની બે બાજુ મોત આમે ના કહી શકે આમે ના કહી શકે ખરી પરીક્ષા તો પૈણા પછી જ થાય અને દરેક જગ્યાએ આપણી પરીક્ષા છે જીવનમાં આ સંસાર જ એવો છે કે સંસાર સાગર કયો છે સંસાર સાગર કયો છે અને સંસાર સાગરમાં જેમ મોજા બંધ ન થાય એમ સંસારમાં એક તકલીફ પછી બીજી અને બીજી પછી ત્રીજી એમ એક આયરે તકલીફો આવ્યા જ કરે ને ક્યારેક વાવાઝોડું પણ આવે એમ સંસારમાં પણ એવું ચાલવાનું છે આ સંસાર સાગર છે પેલા દરિયામાં જો મોજા આવતા હોય તો આમાં પણ આવવાનું એક ભાઈ તો બેઠો તો દરિયા કિનારે એ મહારાજ નીકળ્યા શાંતિથી બેઠો બેઠો આમ જોઈ રહ્યો આજે નીકળ્યા ને તો એ ભાઈ ત્યાં જ બેઠો હતો એટલે ભાઈ કે તું આપઘાત કરવાનો વિચાર કરશો કે હું હવાર નીકળો ત્યાં બેઠો તો અટાણે સાંજે તું બેઠો છો તને તકલીફ શું છે
તો તકલીફ તો કાંઈ નથી, પણ કે હું રાહ જોઉં છું કે આ મોજા બંધ થઈ જાય પછી નહીં લો. તો કે દરિયામાં મોજા બંધ થાય નહીં, એ મોજામાં જ નાવાનું. તો આ સંસાર સાગર છે એમાં તકલીફો તો આવવાની. હવે એ મોજા જ રહેવાના, એવા તકલીફમાં જ ભક્તિ કરવાની છે. પછી આપણે રાહ જોઈએ કે આટલી તકલીફ મટી જાય પછી ભક્તિ કરું, થાય ખરી? ના થાય. ભગવાનનું નામ તો બધી જગ્યાએ લેવું પડે. માણસ એવું કે ભૂતક છે એટલે અમે નો ભગવાનને પગે લાગીએ. તો ભાઈ ભરી જાય છે 12 દાડા સુધી શું કામે રામ નામ લો છો? ધૂન શું કામે બોલો છો? આત્મા તો પવિત્ર છે. સદગતના આત્માના કલ્યાણ માટે થઈને આપણે ભક્તિ કરીએ. હંસાબેનના બાપુજી ગુજરી ગયા, એ મને સમાચાર મળ્યા. આ એમના આત્માને સદગતિ આપે ભગવાન, એવી આપણે શ્રદ્ધાંજલિ. કારણ કે ઉંમર થાય એટલે દરેકને જવાનું છે. કોઈ વહેલી ઉંમરે જતો રહે, પણ જવાનું તો દરેકને છે. પણ એ મોજામાં જ આપણે નાવાનું છે, એમાં હુંતક લાગતું નથી. પણ માણસની વચ્ચે 30 વર્ષ 50 વર્ષ જે રહીને ગયા હોય ને, એની આત્મીયતાને કારણે આપણને જે લગાવ થઈ ગયો હોય એને હિસાબે આપણને થોડી ખોટ દેખાય. નહીતર આત્મા મરતો નથી અને દેહ તો અહીંયા પડી રહેવાનો છે. એટલે એની બાબતમાં કોઈને અફસોસ કરવાનો હોતો નથી, દરેકને જવાનું છે. અને જગ્યા બદલે છે. આપણે મુસાફર છીએ, સ્ટેશન આવે એટલે દરેક મુસાફરે પોતાની જગ્યાએ ઉતરી જવાનું હોય છે, નવા પેસેન્જર ચડે. એમ સંસાર પણ એક મુસાફર છે. કારણ કે દરેક જગ્યાએ આપણે સંસાર શરૂ કર્યો, બાળકો થયા, આપણું સ્ટેશન આવ્યું એટલે ઉતરી ગયા. પછી બાળકોના બાળકો થાય, પછી બાળકોના બાળકો થાય, એટલે પેસેન્જર જૂના પેસેન્જર ઉતરતા જાય, નવા પેસેન્જર ચડતા જાય. એટલે મુસાફરી આપણે એ રીતે કરી. તો ભગવાન પણ અર્જુનને કહે છે, શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય અને 30મો શ્લોક, મયી સર્વાણી કર્માણી સંન્યાસ અધ્યાત્મ ચેતસા. બહુધા સાધકો એવું વિચારે છે કે કર્મોથી બંધન થાય છે. આ સાધક હજી પાકો નથી થયો એટલે એવું વિચારે છે કે કર્મથી બંધન થાય છે. પણ કયા કર્મથી બંધન થાય? બંધનનો અર્થ છે કે એવા કર્મો કરવાથી માણસ પાછો આ દુનિયામાં જન્મ લે છે, પછી સારા હોય કે ખરાબ. પણ કયા કર્મ કરવાથી? હું કરું, જ્યાં હું લગાડ્યો, અહમ લગાડ્યો, એ બંધન કરતા છે, એ કર્મ બંધન કરતા. પણ બીજાના હિત માટે દરેક કર્મ કરેલું એ બંધન કરતા નથી. અહીંયા આ પહેલો સાધકે સમજી લેવું કે કર્મોથી બંધન થાય એ વાત સાચી, પણ એમાં હું લાગે તો. હું અને તું મળી ગયા એટલે અમે થઈ ગયા, એટલે હું નીકળી ગયો. બીજાના માટે થતું સત્કર્મ. અને કર્મ કર્યા વિના કોઈ રહી શકતું નથી. હવે દરેકે કર્મ તો કરવા જ પડે. અમે કઈ ના અમે તો ઘેરે બેસી રહીએ છીએ, કઈ કર્મ કરતા નથી. ના, એવું નથી. બધા જ કર્મો કરે છે. ઘેરે બેઠા પછી મન વિચારતું હોય. મનસા વાચા કર્મણા, મનથી થાય, વાણીથી થાય, કાનથી થાય, આંખથી થાય, પછી વિચારોથી થાય, પછી મુખથી થાય, ખાવું પીવું, હાલવું ચાલવું, આ બધા કર્મો જ છે. પણ કયા કર્મો આપણે બંધ રાખી શકીએ? આપમેળે થવાના છે. અને માણસ નવરો બેઠો હોય ને એટલે સારું તો નો જ વિચાર, ખરાબ જ આવે. ખરાબ વિચાર જ આવે ને. સારું વિચારવા માંડો ને, હાથમાં માળા લઈને બેહો, જો અંદરથી ડખો ઉભો થાય. હા, હારાને ને મનને મેળ બેસતો નથી. મન કુદાકુદ કરે એટલે જૂનું કાઢે. આપણે નહીં કહેતા કોઠી ધોઈને કાદવ કાઢ્યો, એના જેવું થાય. મનને ડહોળાઈ જાય. ડખોળો એટલે પણ ભાઈ એક વખત ડખોળીને કાઢી નાખો પછી એ મેલ રહેતો નથી. અને સત્સંગ છે એ ડાઘ ધોઈ નાખે છે. કારણ કે મનને ધોવાનો બીજો કોઈ રસ્તો જ નથી. મનને ધોવું હોય તો શું કરવું પડે? અને એટલે કીધું, એટલા માટે કર્મ કરવાથી તો હું બંધાઈ જઈશ. શા માટે? કર્મ કર્યા વિના કોઈ રહી શકતું નથી ને એટલા માટે કર્મ કરવાથી તો હું બંધાઈ જઈશ. આથી કર્મો કેવી રીતે કરવા જોઈએ જેથી કર્મ બંધનકારક થાય નહીં? જો હું કર્મ કરીશ તો બંધાઈ જાય, અને કર્મ કર્યા વિના રહી શકતો નથી, તો હું કરું શું?
ભગવાનની આગળ આ પહેલો પ્રશ્ન કરે. એટલે આથી કર્મો કેવી રીતે કરવા જોઈએ જેથી કર્મ બંધનકારક ન થાય બલકે મુક્તિદાયક બની જાય. કર્મ કેવી રીતે થાય કે જે મુક્તિદાયક બને? આપણે જે કર્મ કરતા હોઈએ એ બંધનને બદલે મુક્તિદાયક થઈ જાય. એને માટે ભગવાન અર્જુનને કહે છે કે તું અધ્યાત્મ ચિત્ત એટલે વિવેક અને વિચાર યુક્ત અંતકરણ વાળો થઈ સઘળા કર્તવ્ય અને કર્મ મને અર્પણ કરી દે. અહીંયા મોટી વાત ભગવાને કરી છે અર્જુનને કે બધા જ કર્મો તું કર પણ મને અર્પણ કરી દે. આપણે ભગવાનને આપીએ છીએ એવું નથી. આપવું આવી રીતે હોય અને અર્પણ કરવું આવી રીતે હોય. સરેન્ડર અને સમર્પણમાં ફરક છે. સરેન્ડર આ લોકો અંગ્રેજીમાં બીજો શબ્દ નથી, સમર્પણ નથી, એમાં સરેન્ડર છે. સરેન્ડર એટલે તો ક્યાંય રસ્તો ન રહ્યો અને ગુનેગારને ફરતી કોઈથી ઘેરી લીધો પછી સરેન્ડર થાય. પણ મારી પાસે તો બધું જ છે, મને કોઈ તકલીફ નથી, છતાં હું તને સમર્પણ કરું છું. આ મારા આત્માના સંતોષ માટે રાજીપાથી હું ભગવાન તને અર્પણ કરું છું. આને સમર્પણ કીધું. અને ઓલો સરેન્ડર કીધું. કોઈ રસ્તો રહ્યો નહીં ત્યારે સરેન્ડર થાય. એટલે અંગ્રેજીમાં સમર્પણનો બીજો સમર્પણનો અર્થ જોવા મળતો નથી. પછી બીજા કોઈને ખબર હોય તો, હું તો કાચું અંગ્રેજી ભણેલો છું એટલે મને બહુ ખબર ના આવે, કારણ કે મને ગુજરાતીની વધારે ખબર. એમાં તળપદી ભાષા, આપણી ગામડાની ભાષા મને કોઈ સુધરેલી ભાષા કહેવા જાય ને તો ચ ને બદલે ચ થઈ જાય. એટલે મારે મને ભાઈ એક ભાઈ કીધું મને સુધરેલું બોલતા હોય તો મોહનભાઈ કરો, પછી હું મોશનભાઈ થઈ જાય. મને યાડું સુધરેલી ભાષા બોલતા આવડે નહીં. હવે 50 વર્ષ થઈ ગયા અમદાવાદમાં તો હજી મને અમદાવાદની ભાષા બહુ આવડતી નથી. ભાઈ બારગાવે બોલી બદલે તરુવર બદલે, શાખા બુઢાપામાં કેસ બદલે, લખણ બદલે ને લાખા. જે અંદરથી આપણે નાનપણથી શીખીને આવ્યા છે એ ભાષા તો રહેવાની, અને ઘરમાં એ જ ભાષા બોલવાના. એટલે આપણા બાળકોમાં પણ એ જ ભાષા આવવાની. જો ઘણા સુધરેલા છે નથી બોલતા હો. અને એમાં ઇંગ્લિશ મીડિયમમાં ગયા ને એ તો ના ગુજરાતી ના રહ્યા ને અંગ્રેજી ના રહ્યા. હા, એક છોકરો તો અંગ્રેજી મીડિયમમાંથી ભણીને આવ્યો. હવે મા બાપ બે બિચારા ગુજરાતી સિવાય આવડે નહીં અને માંદો પડ્યો. હવે એને ગુજરાતી બોલતા ન આવડે છોકરાને. પેલા તો મા બાપને એમ થયું કે અમે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવીએ, પણ છોકરો પછી ગુજરાતી શીખો જ નહીં. ગુજરાતી શું કહેવાય એને ખબર ન રહે, બધું અંગ્રેજીમાં જ બોલે, અંગ્રેજી જ બોલવું કરે. અને પછી માંદો પડ્યો એટલે એની માને કે વોટર વોટર, એને બાપાને કે વોટર વોટર, એને મા બાપ એને મોઢા સામે જોવે આ શું કહે છે કે હા, એમાં ડહકા લેતો મરી ગયો. એટલે આવીને પાછા ખરખરે આવી પૂછે ખરા ને છોકરાને શું થયું તું? બાપડો વોટર વોટર કરતો મરતો કે મરી ગયો. એ કે અમે કઈ સમજા નહીં, હું કેતો હતો કે અરે કે પાણી, તો કે એના ખાટલા જ પડ્યું હતું કે હવે હું ખબર કે આને વોટર પાણી એટલે વોટર કહેવાય છે. એ વોટર વોટર કરતો, અરે પાણી વિના મરી ગયો. હવે શું કરવાનું? તો હવે પીપળે પાવ બીજું. પાણી પાણી પોકારો તો આત્મો ઉડી જાય, મુવા પેલા પૂછીને જોયું પછી પીપરે પાણી. એને માટે ભગવાન અર્જુનને કહે છે તું અધ્યાત્મ ચિત્ત એટલે ભગવાનના વિચારો ચિત્તમાં રાખીને, અધ્યાત્મ એટલે મારે આ સંસાર કરતા થોડું આગળ જઈને અધ્યાત્મ ચિત્ત એટલે વિવેક અને વિચાર યુક્ત. ખરેખર આપણે વિવેક લાવવો પડે. વિવેક, અંદરનો વિવેક, શાસ્ત્રોક્ત વિવેક જેને કીધો છે કે મારે શું કરવું. ખરેખર ભગવદ્ ગીતા આપણને જે કરીએ છીએ એની ના નથી પાડી, પણ તું કરીશું એ સાચું છે કે ખોટું એ તો ચકાઈશ. ઘણી વખત આપણે જે કરતા હોય એ સાચું ના હોય, અને સાચું હોય ઘણી વખત કરતાય ના હોય. એટલે આ ચકાસવાનો જગ્યા એટલે ભગવદ્ ગીતાનો વિચાર કે આપણે કરતા હોઈએ, ભક્તિ કરીએ, સાધના કરીએ, પછી યજ્ઞ કરીએ, એ જે કરીએ છીએ એ સાચું છે કે નહીં. આપણે જપ કરીએ, પાઠ કરીએ, પઠન કરીએ, એ સાચું છે કે નહીં એને ચકાસવાનું. આ આપણે કોઈ પાસેથી હોનું લેવું હોય ને તો એ હોની પાસે જાય. આપણો જાણીતો હોની હોય ને એને કઈ જરા જોઈ દો ને કે આખું હોનું સાચું છે કે નહીં, તો હું આની પાસે લઉં.
તો કે હોની પાસેથી લે તો એને ગેરંટી મળે, પણ બીજા પાસેથી ઓલો વેચવાનું હોય ને ઓલાને લેવાનું હોય ને તોય વિશ્વાસ કરતો નથી. ભાઈ જો જઈએ કોની પાસે જાય, આ હોનું લીધા જેવું છે કે નહીં, કેટલા ટકા સાચું છે? તો અહીંયા ભગવાન એ જ કહે છે